कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु देव की जय।
બોલો શ્રી સંતરામ મહારાજ, સૌને જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પરિસરમાં પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની 10મી પુણ્યતિથિના પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ શ્રીની નિશ્રામાં અને પરમ પૂજ્ય ભાઈ શ્રી એમના સાનિધ્યમાં આટલા દિવસથી આપણે સૌ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની દિવ્ય વાણીનું રસપાન કરી રહ્યા છીએ. ગઈકાલે અન્નકૂટ દર્શન કર્યા, એની ધન્યતા આપણે પણ માણી. આજે ફૂલહાર પછી એ અન્નકૂટ દર્શન પછી પૂજ્ય મહારાજ શ્રીએ તમે ઝૂલો તો તમને ઝૂલાવું મહારાજ એ પદ સંગીત વૃંદ 4-5 મિનિટ અહીંયા રજૂ કરશે. એ અન્નકૂટના જ આનંદની અંદર સર્વપ્રથમ આજે હું જેમના નામ અહીંયા ઘોષિત કરું છું એ ભાઈઓ પૂજ્યશ્રીને ફૂલહાર કરશે. શ્રી અતુલભાઈ પંડ્યા, શ્રી ચંદુભાઈ પારેખ, મામલતદાર ચંદુભાઈ પારેખ, શ્રી દેવેન્દ્રભાઈ જોબનપુત્રા, પ્રોફેસર દેવેન્દ્રભાઈ જોબનપુત્રા, શ્રી સેન સાહેબ પીઆઈ નડિયાદ ટાઉન, શ્રી સેન સાહેબ, શ્રી વસંતભાઈ પટેલ, શ્રી વસંતભાઈ પટેલ ટાઉન પીએસઆઈ, શ્રી ઠાકોર સાહેબ ટાઉન પીએસઆઈ, શ્રી ઠાકોરભાઈ સંતરામ મંદિર ના એકાઉન્ટન્ટ, શ્રી પંકજભાઈ પટેલ અમેરિકા, સૂર્યાબેન પટેલ, મીતાબેન પટેલ અને ચેતનભાઈ પટેલ અમેરિકા, હવે એક બે હું જાહેરાત કરી લઉં. આજે સાંજના પ્રસંગમાં રૂકમણી વિવાહનો પ્રસંગ હશે અને એમાં કન્યા પક્ષમાં કિરણભાઈ પટેલ અને એમના ધર્મપત્ની તથા સીજે પટેલ એન્ડ કંપની એનો પરિવાર કન્યા પક્ષમાં રહેશે અને વર પક્ષમાં હેમાબેન પટેલ, રવજીભાઈ પટેલ આણંદ એ અમેરિકા એ વર પક્ષમાં રહેશે. કાલની જેમ જ અને આગળના કૃષ્ણ જન્મોત્સવની જેમ જ રૂકમણી વિવાહનો પ્રસંગ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે. મહારાજશ્રીની સમાધિ સમીપથી વર પક્ષ બેન્ડ વાજા સાથે પ્રસ્થાન કરશે અને અહીંયા કથા મંડપમાં રૂકમણી વિવાહ સંપન્ન થશે. સાથે સાથે વર પક્ષમાં શશિકાંતભાઈ અને અરુણાબેન પટેલ અમેરિકા, એટલે વર પક્ષ બે ભેગા મળીને આવશે. આવતીકાલે પૂર્ણાહુતિમાં
વિશેષ પધારનારા સંતો તો હશે જ, પણ પરમ પૂજ્ય મોરારી બાપુના પણ આશીર્વાદ પૂર્ણાહુતિમાં થશે. ત્યાર પછી 3:30 સાંજના શ્રી સંતરામ હોસ્પિટલ એનું લોકાર્પણ થશે. સંતરામ મંદિરની જે વર્ષોથી ચાલતી આરોગ્ય સેવા એનું નવીનીકરણ, એ નવનિર્મિત 300 પથારીની જે વિશાળ હોસ્પિટલ બંધાઈ છે એનું કાલે લોકાર્પણ થશે. એમાં પણ પૂજ્ય ભાઈશ્રી, સંતો, મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહેશે. હવે સંતરામ મંદિરના જે સંગીત વૃંદના બહેનો છે એ મહારાજ શ્રીનું પદ સંગ્રહમાંથી ગાશે. અહીં જલ્દી સ્ટેજ ઉપર આવી જાય. श्री संत राम महाराज की जय। श्री सतगुरु देव की जय। जय महाराज। हे तमे झूलो तो हे तमे झूलो तो तमने झूलाऊं महाराज। हैया मां बांध्यो हीच को हे तमे झूलो तो हे तमे झूलो तो तमने झूलाऊं महाराज। हैया मां बांध्यो हीच को हे मोर हैया मां बांध्यो हीच
એક વિધિ બાકી છે. બોરસદ વર્તમાન તરફથી શ્રી સંતરામ જ્યોત પહેલે દિવસે પણ સંતરામ મહિમા અને ભાગવત જ્ઞાન યજ્ઞના મહિમાને પ્રગટ કરતો અંક પ્રગટ થયેલો. અત્યારે આ અંક પ્રગટ થાય છે. પ્રફુલ્લ ભારતીય અને ગિરીશ ભાનુશાલીએ પ્રગટ કરેલો છે. પૂજ્ય શ્રીને પાસે વિમોચન કરાવવા માટે હું પ્રફુલ્લભાઈ અને દેવિયાની બેનને આપણે સૌએ અન્નકૂટના દર્શન કરીને તો એને માણ્યો, પણ એની સામગ્રીનો થાળ સાંભળવા મળ્યો નથી. હું આશા રાખું છું એ થાળ પણ આજની કથા પ્રસંગમાં વ્યક્ત થાય. શ્રી હાર્દિકભાઈ. સૌને જય મહારાજ. આવો આપણે સૌ સાથે મળી કરબદ્ધ થઈ અને પરમ પૂજ્ય ભાઈ શ્રીના યુગલ ચરણ કમલમાં દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરીએ કે તેઓ હવે આપણા સૌ પર કૃપા વર્ષા કરે. સૌને જય મહારાજ. સૌને જય શ્રી કૃષ્ણ. स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरम्
अरविन्द नेत्रा कृष्णात् परम् किमपि त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय, श्री बालकृष्णलाल की जय, सद्गुरुदेव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे। राम राम हरे हरे
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Ram Ram Hare Hare Kararvindena Padarvindam Mukharvinde Viniveshayantam Vatasya patrasya Uteshayanam Balam Mukundam Manasa Smarami Shri Krishna Govinda Hare Murare He Nath Narayana Vasudeva Jihve pibasvamritameta Govinda Damodara Madhaveta Sukham Shayana Nilaye Nijepi Vikretu Kama Kila Gopakanya Murari Padarpita Cetavrutti Dadhyadikam Mohavashadagocha Govinda Damodara Madhaveti Gruhe Gruhe Gopava
साधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयानानिलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेनेष्टितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द माधव स्तोत्र प्रेम से पाठ जो करे
दामोदर दयादाने सहजे गोलोक संचरे श्री वृंदावन विहारी लाल की जय। इत्थं विदित तत्त्वायाम् गोपिकायां स ईश्वरः वैष्णवीं व्यतनोन्मायां पुत्रस्नेहमयीं विभुः सद्यो नष्टस्मृतिर्गोपी सारोप्य आरोहमात्मजम् प्रवृद्धस्नेहकलिल हृदयासिद् यथा पुरा। बोलिए श्री सुखदेव जी महाराज की जय। श्री संतराम महाराज की जय। श्री हरिम परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं तम नमाम्यहम्। मेरे भगवान श्री हरि के श्री चरणों में नमस्कार करते हुए श्री संतराम महाराज की दिव्य ज्योति को प्रणाम करते हुए श्री संतराम परंपरा के सभी पूर्व संतों को प्रणाम करते हुए ब्रह्मलीन पूज्य नारायण दास जी महाराज की पावन स्मृति को प्रणाम करते हुए वर्तमान महंत पूज्य रामदास जी महाराज को वंदन करते हुए संपूर्ण संत वृंद विद्वद वृंद आप सभी भाई बहन और इस कथा का अपने अपने घरों में बैठकर श्रवण कर रहे सभी सत्संग प्रेमी भाई बहन सबको प्रणाम। जय महाराज, जय श्री कृष्ण। आइए भगवान की कथा में मन को रमाएं। स्वयं भगवान का वाक्य है, वचन है, मद्वार्ता यातयामानाम न बंधाय गृहामताः। जे मारी कथाમાં પોતાનો દિવસ પોતાનો સમય વ્યતીત કરે એને આ સંસાર બાંધતો નથી।
એ ગૃહસ્થાશ્રમમાં રહે છતાં ગૃહસ્થાશ્રમ બંધનનું કારણ ન બને. ભગવત કથા સંસારમાં રહેવા છતાં આપણને મુક્ત રાખે છે અને મોજમાં રાખે છે. ભગવાનની લીલાઓ લોક શિક્ષા માટે છે. મૃદભક્ષણ લીલા જે પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર પ્રત્યક્ષ ચૈતન્યાભિન્ન ભોક્તા ભોજન ભોજ્ય આ ત્રેખડથી મુક્ત છે. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ ભગવાને માટી ખાવાની લીલા કરી. દાવજી આત્મવિદ્યાનું પ્રતીક છે, બ્રહ્મવિદ્યાનું પ્રતીક છે. બ્રહ્મ ભોગતા હોય આ વાત એ કેમ સહન કરે, એ કેમ સ્વીકાર કરે? कृष्ण मृदम भक्षितवान तो शिकायत कर दी यशोदा को. और यशोदा ने जब पूछा तो कन्हैया ने कह दिया ना हम भक्षितवान. अंब भगवाने माटी खाधी तो शा माटे खाधी एना કેટલાક भाव આપણે ગઈકાલે જોયા. અનેક લોકોએ ભગવાનને માટી ખાતા જોયા છે, એ બધા સાક્ષી પુરાવે છે. ભગવાનને ભોગતા બનતા આરોગતા જોયા છે. તો કોઈ વિદુરને પૂછે, સુલભાદેવીને પૂછે, શબરીજીને પૂછે, સુદામાને પૂછે, તો એ બધા તો એમ જ કહેવાના કે હા એ આરોગ્ય છે, ભોગતા છે. પણ માં યશોદાને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ના હમ ભક્ષિતવાન. આ બધા કહે છે એનું શું? બોલે સર્વે મિથ્યાભિશંસિનઃ. उन सबको मिथ्या संशय हो गया. आटला बधा एक पक्षे होय ने बीजा पक्षे भगवान केवल एकला ने एम कहे कि हूँ भोगता नहीं तो मैं माटी नहीं खाती. केम माने यशोदा? वारे मारा हरिश्चंद्र ना अवतार, आ बधाए खोटा बोला तू एकलो साचो. तो कन्हैया ने कह दिया यदि सत्य गिरस्तर ही समक्षम पश्य में मुखम. मैया यदि तुमको उन लोगों की बात सत्य लग रही हो तो मैं तुम्हारे सामने खड़ा हूं, मेरे मुंह में देख लो. सुनी हुई बात से देखी हुई बात पर ज्यादा भरोसा होता है. अनुमान प्रमाण से प्रत्यक्ष प्रमाण श्रेष्ठ होता है. तो मां यशोदा ने जब कहा कि बताओ, भगवान ने अपना मुख खोला और मुखारविंद में संपूर्ण ब्रह्मांड का दर्शन कराया. ये चर्चा हम कल कर रहे थे. હવે માટી ખાધા પછી ભગવાન એમ કહે કે હું ભોગતા નથી તો જૂઠું બોલે.
બાળકમાં બે વાત, એને તમે દુર્ગુણ કહો તો દુર્ગુણ, કુટેવ કહો તો કુટેવ, અપલખણ કહો તો અપલખણ, એ સ્વાભાવિકપણે આવે. એક છુપાઈને ચોરી કરીને ખાવું ને બીજું જૂઠું બોલવું. માતા પિતાએ લાલન પાલન દ્વારા ધીમે ધીમે બાળકની અંદરથી આ બે જે અપલક્ષણ છે એને દૂર કરવા પડે. જો ધ્યાન ન રાખવામાં આવે ને મોટો થાય પછી આ બે અપલક્ષણનો વિકાસ થાય. લગભગ એમ છે, ચોરી કરીને ખાવું અને પછી જુઠ્ઠું બોલવું. તો વ્યક્તિગત રીતે એને અને સામૂહિક રીતે સમાજને, રાષ્ટ્રને, બધાને નુકસાન થાય. ચોરી, બેઈમાની નહીં, અસ્તેય, અપરિગ્રહ, આ બધા વ્રતો છે. મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. બાળ સહજ લીલા છે પ્રભુની, અને એટલા માટે આ બંને વસ્તુ જોવા મળે. માખણ ચોરે અને પકડાય એટલે એમ કે મૈયા મોરી મેં નહીં માખન ખાયો. પછી બહુ સરસ ભજન છે ને, એમાં કેટલી દલીલો કરે છે. मैं तो प्रातः काल से ही तू मुझे भेज देती है गया चराने, मेरे पास समय कहां. सांझ परे घर आयो, आखो दिवस तो वन में रहूं છું. અને પછી થોડાક રીસાય, ये ले अपनी लकूटी कमरिया, મારાથી આ બધું નહીં થાય. બાળકો નખરા બહુ કરે, તોય માં ન માન્યા એટલે પછી થોડું ઇમોશનલ બ્લેકમેલિંગ ચાલુ થયું. तूने मोहे जान्यो परायो जायो. लोग कहते हैं ये यशोदा का बेटा नहीं है, इसलिए अब तो ये बहुत बड़ी बात हो गई. कई मां सहन करे. तो फिर यशोदा, जब लाला की आंख में आंसू आ गए और ये कह दिया कि तूने मुझे मोहे जान्यो परायो जायो, तो लय और कंठ लगायो. लाला की ट्योड़ी पकड़ करके, अरे बेटा इतनी बड़ी बात कह दी. नहीं नहीं नहीं, तूने नहीं खाया. આટલું થયું ને તો પછી થોડી વારમાં પાછા કૃષ્ણ પોતાની ઓરિજિનાલિટીમાં આવી ગયા, अपनी निजता में आ गए. અનુપ જલોટાજીનું એ પદ, એમાં એણે બહુ સરસ વર્ણન કર્યું. અને પછી છેલ્લે વળી પાછું, સુન મૈયા મોરી मैं नहीं माखन खायो. मैं नहीं माखन खायो कहते थे और मैंने ही माखन खायो. बड़ा सुंदर वो भाव है. तो माखन चुरा कर खाते हैं और फिर कह देते हैं मैं नहीं माखन खायो. तो माखन चुराते हैं, तो माखन चुराने का क्या भाव है उसकी चर्चा हमने करी. ये मन को चुराने की बात है. और बड़े बड़े योगी अपने चंचल मन को वश करके भगवान में लगाने में बहुत
मुश्किल का अनुभव करते हैं, बहुत कठिनाई लगती है। अर्जुन भी कहते हैं चंचलम ही मनः कृष्ण प्रमाथि बलवद्रडम तस्याहम निग्रहम मन्ये वायोरिव सुदुष्करम। और यहां गोपियों को अपने मन को भगवान में लगाने के लिए कुछ भी नहीं करना पड़ रहा है। उनके मन की भगवान ही चोरी कर लेते हैं। ये उपद्रव है कि ये अनुग्रह है? कन्हैया ऐसा उधम करते हैं, इसी में तो वैष्णवों का लाभ है। એટલા માટે જ આમ ભલે યશોદા પાસે જઈને ફરિયાદ કરે, પણ જેના ઘરમાં ચોરી નહોતી થઈ એ ગોપી પોતાની જાતને કમભાગી માનતી હતી। હજી સુધી મારા ઘરમાં ચોરી ન થઈ, મારું માખણ કૃષ્ણને ભાવતું નહીં હોય, ક્યારે મારે ઘરે આવશે, ક્યારે માખણ ચોરીને ખાશે? જે ગોપીને કૃષ્ણ છેડે નહીં તો એ ગોપીને પોતાના સૌંદર્યનું અપમાન લાગે। મુझे છેડા નહીં, જેની કોઈ નોંધ ન લે એ સૌંદર્ય પોતાની જાતને અપમાનિત મહેસૂસ કરે। મારી કોઈએ નોંધ ન લીધી। ये तो के खाली के श्याम मेरी गलियों में न आया करो और मीठी मीठी बंसी न बजाया करो, पण 3 દી સુધી श्याम न आवे न